નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે દરિયો પણ તોફાની બન્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે, જ્યારે દરિયામાં ઊંચા મોજા અને કરંટ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેરાવળ બંદર પર સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યું છે. માછીમારો અને સ્થાનિક લોકોને દરિયો ન ખેડવા તેમજ દરિયાકાંઠેથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સતર્કતાના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા તમામ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્ર સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સતત વરસેલા ભારે વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ઊભા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી જિલ્લામાં વરસાદી આફતને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. વરસાદની તીવ્રતા ઘટતા અનેક વિસ્તારોમાં પાણી ઓસરવા લાગ્યા છે, પરંતુ સંપૂર્ણપણે પાણી ઉતર્યા બાદ જ નુકસાનનું સાચું ચિત્ર સામે આવી શકશે.